અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા। માત્ર 5 કલાકમાં જ સગીરા સહિત આરોપી શોધી કાઢ્યા। 2 આરોપી ઝડપાયા। હાલતા લઈ લેવું છે। હાલતા લઈ લે। લાઈટ કરજો અમિત સમજો ઊભી સ્ક્રીનમાં લઈજો આડી નહીં અમિતભાઈ એને આગળ રાખો એટલે કઈ ગયા થાય આગળ રાખો એને આગળ કઈ નાખો બીજો ભાઈ થોડો નાનો વિડીયો નવા શક્તિ છે એમાં નહીં કરો એક આગળની ફ્રેમ લઈ લેજો ને હવે પછી આપણે પ્લોટ મારી ખોલના કરી જે લીકે છે બેહાડ દે અંદર ચાલુ છે તમારે ન્યા અવાજ આવે તો સાહેબ ઉભા કરાવવાનું છે ખાલી લેતા હોય તો ઓડિયોની જરૂર નથી પ્રાથમિક ખાલી આમને પૂછપરછ કરતા હોય ને એવો વિડીયો પેલા પીએસઆઈ નો લઈ લો ને પીએસઆઈ હા એ પીએસઆઈ નો રહેશે કારણ કે આવ્યો છે ને હા આયા ને એવું કરે છે બસ ગઈકાલે જે અભય થયેલ દીકરીઓ છે એમના પરિવારજનોએ ઉમરાળા પોલીસ સ્ટેશન આવી અને જાહેરાત આપેલ કે એમની સગીર વયની દીકરી છે
એમને મુસ્તફા નામનો જે વ્યક્તિ છે એ ભગાડીને લઈ ગયેલ છે. એ આધારે તાત્કાલિક અહીંયા ફરિયાદ નોંધી લેવામાં આવેલી. જે ફરિયાદી જે છે અને જે અભ્યર્થ છે એ હિન્દુ ધર્મના હતા અને જેની ઉપર આક્ષેપ હતો, આક્ષેપિત જે છે એ મુસ્લિમ ધર્મના હતા. એના કારણે આની સંવેદનશીલતા વધી જવાના કારણે તાત્કાલિક ધોરણે એમની શોધખોળ હાથ ધરવામાં આવી. પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ જે છે એ ગઢુલા ગામના રહેવાવાળા હોવાથી ત્યાં શોધખોળ કરેથી તે ઘરે હાજર નહીં મળેલા. એટલે ઉમરાળા પોલીસ ટીમ LCBની 4 થી 5 અલગ અલગ ટીમો બનાવી અને ભાવનગરના તમામ જે સંભવિત સ્થળો છે ત્યાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. અને આ દરમિયાન તમામ પ્રકારના સોર્સિસથી માહિતી મેળવવાનું કામ ચાલુ હતું. દરમિયાનમાં માહિતી એવી મળી આવી કે આ જે આરોપી જે છે એ અભ્યર્થને લઈને બરવાળા તરફ ગયા છે. એટલે બરવાળા પોલીસની જે ટીમ છે એમને પણ સાથે તપાસમાં જોડવામાં આવી અને ઉમરાળા પોલીસ LCBની ટીમ અને બરવાળા પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન કરી અને બરવાળા ખાતેથી એમને શોધી કાઢી અને હસ્તગત કરેલ છે. કેટલા આરોપીઓ હતા સર? કુલ 2 આરોપી છે. સાહેબ કેવી રીતે સંપર્કમાં આવી અને શું લાલચો આપવા? મહેબૂબ છે અને મુસ્તફા છે, એ 2 સગા ભાઈઓ છે, એ બંને આરોપીઓ છે. સંપર્કમાં દીકરીઓ કેવી રીતે આવી? સંપર્કમાં અસલમાં એવું છે કે એક દીકરી છે એને અહીંયા રાજકોટ હાઈવે ઉપર હરેશભાઈ કરીને એમનું એક દોરીનું કારખાનું છે. એના ઉપર જે આ દીકરીઓ છે એ પણ ત્યાં મજૂરી કામ કરતા હતા અને જે આરોપી છે એ પણ મજૂરી કામ કરતા હતા. તે વખતે જે આરોપી છે ને એ એકબીજાના સંપર્કમાં આવેલા અને ગયા વર્ષે પણ આ આરોપીએ આ દીકરીને આ જ રીતે ભગાડવાનો, અપહરણ કરવાનો ગુનો કરેલો. એ બાબતે ગયા વર્ષે ઉમરાળા પોલીસમાં પણ ગુનો દાખલ થયેલો. એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલી. આરોપી જેલમાં રહીને આવેલો છે અને પછી જામીન ઉપર છૂટ્યા પછી ફરીથી આ વસ્તુ કરી છે. એટલે એ ગુનામાં પણ આરોપીના જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ અત્રેથી કરવામાં આવનાર છે. સર, અપહરણ કઈ જગ્યાએથી કરવામાં આવ્યું હતું, કેવી રીતના કરવામાં આવ્યું હતું, કેટલી સમયની અંદર પોલીસે ડિટેક્ટ કર્યું છે? આ અપહરણ જે કરવામાં આવેલું, જે ફરિયાદી છે એમના ગામ ખાતેથી, એમના ગામમાંથી રાત્રિના સમયે અપહરણ કરવામાં આવેલું હતું અને અપહરણ કરીને લઈ ગયા. એના પછી ગણતરીના કલાકોમાં એમને શોધી કાઢી અને હસ્તગત કરવામાં આવેલું છે. અને લગ્નની લાલચ આપવામાં આવી છે તો જે દીકરી છે એને આઉટ ઓફ સ્ટેટ લઈ જવાની કોઈ પહેરવી હતી? એ દિશામાં તપાસ ચાલુ છે અત્યારે. તપાસ વિગતવાર થશે પછી એ વસ્તુ ખબર પડી શકશે. બંને દીકરીઓ કોઈ સોશિયલ મીડિયાથી એટેચ હતી કે સીધા સંપર્ક થયેલો હતો આરોપીઓ એ સાથે? એક્ઝેક્ટલી કઈ રીતે છે એ બાબતમાં પણ ઊંડાણપૂર્વક તપાસ અત્યારે હાલ ચાલુ છે. એટલે તપાસ જેમ જેમ આગળ વધશે એમ વધુ તથ્યો સામે આવશે. मैं शिकायतकर्ता ने उनकी सगीर पुत्री के अपहरण के बारे में शिकायत लेकर यहाँ आए थे. उनकी डिटेल सुन के यहाँ पे शिकायत दर्ज की गई. शिकायत में डिटेल्स इस तरह की थी कि जिस बच्ची का एब्डक्शन हुआ है वो हिंदू धर्म की थी और जिन पर इस चीज़ का आरोप लगाया गया था वो मुस्लिम धर्म के थे. इसकी वजह से इसकी संवेदनशीलता को ध्यान में रखते हुए उमराड़ा थाना और भावनगर लोकल क्राइम ब्रांच की 5 एक टीमें बना के और इनको ढूंढने के लिए भावनगर ज़िले के तकरीबन सभी विस्तारों में इनकी ढूंढने के लिए अटेम्प्ट्स किए गए. उस दौरान इन्फॉर्मेशन मिली कि ये लोग इस वक्त बोटार डिस्ट्रिक्ट के उमराड़ा एरिया में हैं. तो इस मैन हंट में उमराड़ा पुलिस की जो टीम है उसको भी शामिल किया गया और बरवाड़ा पुलिस की जो टीम है उसको भी शामिल किया गया. साथ में उमराड़ा, भावनगर क्राइम ब्रांच और बरवाड़ा, ये तीनों पुलिस की टीमों ने एक संयुक्त ऑपरेशन करके और बरवाड़ा के एरिया में से इनको ढूंढ निकाला और हस्तगत कर लिया है. सर, जो युवती है वो पहले भी इन लोगों के संपर्क में आई थी या ऐसी कोई घटना पहले बनी थी? पिछले साल जो युवती हैं, जो बच्ची हैं, वो इसी आरोपी के साथ संपर्क होने की वजह से ये आरोपी उस बच्ची को किडनैपिंग किया था पिछले साल. उसका भी ऑफेंस यहाँ उमराड़ा में रजिस्टर हुआ था. उसमें ये जो एक्यूज है बेल आउट हुआ. बेल आउट होने के बाद फिर से इसने इसका एब्डक्शन किया है.
तो जो पुराना ऑफेंस है उसमें जो बेल आउट हुआ है वो बेल कैंसिलेशन की प्रोसीजर भी यहाँ से हम करने वाले हैं। सर आरोपी कितने हैं और आरोपी के बीच में संबंध क्या है? 2 एक्यूज्ड हैं और दोनों सगे भाई हैं। सर जो अपहरण किया हो कब किया था, किस तरह किया था, कौन से वाहन का प्रयोग किया था और कैसे बरवाला तक पहुँचे थे वो लोग? कल रात को देर रात और अर्ली मॉर्निंग के बीच में इनके गांव से अपहरण किया था। बच्ची का जो गांव है उस गांव से अपहरण किया गया था और फिर वो बरवाड़ा कैसे पहुंचे हैं उसके बारे में अभी पूछताछ वगैरह चालू है। तो डिटेल्स किस वाहन का उपयोग किया गया है, किस तरह से पहुंचे, कब पहुंचे, क्या था, उस चीज़ की जो इन्वेस्टिगेशन और इंट्रोगेशन है वो भी चल रहा है। सर इसमें लव जहाज को लेकर कोई शंका है या तपास आगे होगी? अभी इनिशियल स्टेज पे है इन्वेस्टिगेशन। जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगी उस तरह से फैक्ट सामने आएंगे तब ये चीज़ें पता चल पाएंगी। ओके सर, थैंक यू। थैंक यू।